જય માતાજી, રાધે રાધે, શુભ ગુરુવાર। આજનો એક રાધે પરિવારની અંદર સરસ બાપુએ એક મેસેજ મૂક્યો છે, બધાએ જ વાંચ્યો હશે, પણ એનું અનુકરણ કર્યું છે મેં મારા બુદ્ધિ પ્રમાણે, તે હું તમને જરાક હું કહીશ। તમે ગમે એટલા, તમને ગમે એટલા પણ સારા હો અને કેટલા પણ સારા કામ કરી લો સાહેબ, પરંતુ જે માણસ તમને ખોટા સમજે છે એ જીવનભર ખોટા જ સમજશે। કારણ કે નજરનું ઓપરેશન કરી શકાય પણ જોવાની રીતનું નહીં, મગજનું ઓપરેશન કરી શકાય પણ જોવાનું ઓપરેશન ના કરી શકાય। સરસ બાપુનો મેસેજ। એટલે ઘણી વખત આપણે કોઈ પણ વ્યક્તિ પર ડિસિઝન જ્યારે લેતા હોય ને કે આ વ્યક્તિ આવું કરે છે, આ ખોટું કરે છે, તે ઘડી આપણું ડિસિઝન હોય કે ખોટું છે, પછી છેલ્લે એનું પરિણામ જોવાનું હોય છે। ઘણા આપણે સિરિયલો પણ જોઈએ છે ને, તો એ સિરિયલનું અંત જોવાનું, શરૂઆત કરે ને તે નહીં જોવાનું। આજે સમાજની અંદર આ જ વસ્તુ છે, ટીવી જોવો, કોઈ પણ જોવો, એની શરૂઆત તમે ના જુઓ, એનું અંત શું આવે ને એનું જુઓ। એના માટે એક સરસ તમને ઉદાહરણ આપું। કોઈ એક બાગની અંદર બાપ અને દીકરી ફરવા માટે ગયા હતા। સરસ મજાનો બાગ હતો, 6 વર્ષની દીકરી હતી। ત્યાં એક સફરજનવાળો હસતો, તો દીકરીએ કીધું કે પપ્પા મારે સફરજન ખાવું છે। તો સારું, પપ્પાએ સફરજન લીધા 500 ગ્રામ, તો 2 સફરજન આવ્યા। સફરજન લઈ અને દીકરીને પકડવા માટે પપ્પાએ આપ્યા, અને પેલો બાપ જ્યારે પૈસા ચૂકવતો હતો ત્યારે દીકરીએ સફરજનને મોઢું માળીને ખાધું, પૈસા આપીને તરત પાછું બીજું પણ મોઢું મારીને તોડી લીધું। તો બંને સફરજન છોકરીએ ભૂક્કો મારીને તોડી લીધા, જૂઠા ગયા। એટલે તરત બાપ સોચવા લાગ્યો, શું સોચ્યો હશે, શું વિચાર્યું તમે? બાપે વિચાર્યું કે દીકરીને મારે ઉછેરવામાં કંઈ પ્રોબ્લેમ છે, તો કેમ બંને તોડી નાખ્યા? તો મારી સોચ અલગ હશે, શું વિચાર? દીકરીએ બહુ સરસ જવાબ આવ્યો કે લાવ બેટા મને એક આપ। તો પપ્પા આ લો, આ મીઠું છે, આ મીઠું નથી। દીકરીએ એના માટે બહુ સરસ વિચાર્યું કે જે મીઠું છે ને એ મારા પપ્પાને આપવું એમ। બસ આ જ મારે ઉદાહરણ કે તમારી અંદર જે સોચ છે ને એને બદલવાની જરૂર છે। બાપુ એટલા માટે મેસેજ આપણને કહ્યો છે। એટલે વિચારીએ, ઘણી વખત આપણે છે ને નેગેટિવ વિચારીતા હોય છે, પણ એ ખરેખર આ મેસેજ દ્વારા આપણને જાણવાનું હોય કે ખરેખર આપણા મગજની અંદર જે સોચ છે ને એને બદલવાની જરૂર છે। આ તો બાપુ દર કથાની અંદર કહે છે યાર કે તમારું સોચ બદલો, તમારી સોચ બદલો, બીજો હું કરે એની માટે તમે નહીં લાવો ને કરો, તો તમારા મગજની અંદર જે ભરેલું છે ને એને બધું કાઢી લાવો કે આ વ્યક્તિ આવો, ફલાણો વ્યક્તિ આવો। એના માટે સારું વિચારો। ખરાબમાં ખરાબ માણસ હશે ને, તમે એને ખરાબ કહેશો ને તો એને ખોટું લાગશે, પણ એને મિત્રતાથી કહેવાનું કે યાર બહુ સરસ તમે કહેશો તો એને જુસ્સો આવશે। દારૂડિયાને તમે કહેશો કે તું યાર બહુ દારૂડિયા, એમ કેમ છો, એને સાઈડે બોલાવો તો એકાદ દિવસ એને એવું લાગશે કે હું આટલું બધું દારૂ પીઉં છું છતાં માણસ મને પ્રેમથી બોલાવે છે, તો એકાદ દિવસ એના જીવનની અંદર પરિવર્તન આવશે। ચોક્કસ અભિપ્રાય કરી દેજો। રાધે રાધે, જય માતાજી।